હેલો સ્ટુડન્ટ્સ, આજે ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આ લેક્ચરમાં આપણે ટ્રેક્ટિવ ફોર્સની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું વાત કરવાના છીએ. બરાબર છે. હવે મેં તમને આગળ આપણી ઓલરેડી વાત થઈ ગઈ છે કે ટ્રેક્ટિવ ફોર્સ એટલે કયો ફોર્સ, તો કે તમારો વ્હીલ છે એની ધરી ઉપર જે બળ લાગે છે એને આપણે કહીએ છીએ ટ્રેક્ટિવ બળ. બરાબર છે. હવે ટ્રેક્ટિવ ફોર્સ છે એનું કંટ્રોલ કોણ કરી શકે, તો કે તમારી ટ્રેન જે ચલાવતો હોય, તમારો લોકો પાયલટ છે એ ટ્રેનને કંટ્રોલ કરી શકે છે, એટલે કે ટ્રેક્ટિવ ફોર્સને કંટ્રોલ કરી શકે છે. હવે તમારો જે ટ્રેક્ટિવ ફોર્સ છે એ તમારી ટ્રેનને નડતા અવરોધનું વિધેય એટલે કે ફંક્શન છે. એનો મતલબ કે જેમ તમારું રેઝિસ્ટન્સ વધારે તેમ તમારું ટ્રેક્ટિવ ફોર્સ પણ વધારે, રેઝિસ્ટન્સ ઓછો તો ટ્રેક્ટિવ ફોર્સ પણ ઓછો યુઝ કરવો પડે છે. બરાબર. હવે એનો મતલબ શું થયો કે જો તમારા ટ્રેનને અમુક રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ નડે છે, જો એ અવરોધ કરતાં વધારે તમે તેને ફોર્સ નહીં આપો તો તમારી ટ્રેન આગળ જ નહીં વધે. બરાબર. તો એ રીતે આપણે સમજવાનું છે. હવે આપણું ટ્રેક્ટિવ ફોર્સનું સૂત્ર તારવીએ એની પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આપણું ટોટલ ટ્રેક્ટિવ ફોર્સ ધારો કે FT છે, તો એને આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. કયા? તો કે આપણી ટ્રેન છે એ પાટા પર એક સીધી લાઇનમાં એટલે કે લિનિયર એટલે કે રેખીય દિશામાં ગતિ કરે છે. તો આપણને તેને રેખીય દિશામાં ચલાવવા માટે એની સ્પીડ વધારવા માટે થોડું બળ વાપરવું પડશે, એટલે કે રેખીય પ્રવેગ માટેનું બળ. તો એના માટે આપણે શું રાખી દીધું, FA એટલે કે A એટલે એક્ઝલરેશન માટે. બરાબર, પ્રવેગ માટે. પછી બીજું શું થાય, તો કે હવે તમારી ટ્રેન છે એ કોઈ ઢોરાણ ઉપર ચડે છે. બરાબર, અથવા તો ઢોરાણ ઉપરથી નીચે આવે છે. તો ઢોરાણ ઉપર ચડે કે નીચે આવે તો એના ઉપર ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હશે. તો એ ગુરુત્વાકર્ષણના બળને કાબૂમાં એટલે કે ઓવરકમ કરવા માટે પણ થોડુંક ફોર્સ યુઝ થશે. એને આપણે કહી દીધું FG એટલે કે ગ્રેવિટેશન માટે. બરાબર. હવે ત્રીજો પાર્ટ, તો કે ત્રીજા પાર્ટમાં શું હોય, તો કે તમારી ટ્રેન છે એની અંદર ઘણા બધા શું હશે, રોટેટિંગ પાર્ટ હશે એટલે કે મોશન કરતા પાર્ટ હશે. એની અંદર શું હોય, તો કે ફ્રિક્શન થાય, ફ્રિક્શન થશે. સાથે સાથે સામેની સાઈડથી હવાનું અવરોધ પણ એ લાગુ પડે છે. તો એને કાબુ અથવા તો ઓવરકમ કરવા માટે એટલે કે રેઝિસ્ટન્સને ઓવરકમ કરવા માટે જે બળ વપરાય છે એને શું કીધું, FR. બરાબર. પછી લાસ્ટમાં હવે ધારો કે તમારી ટ્રેન છે એ કોઈ વળાંકવાળા રસ્તા ઉપર જાય છે, આવી રીતે. બરાબર, વળાંકવાળા રસ્તા ઉપરથી પસાર થાય છે. તો એની સ્પીડ વધારે હોય તો તમને ખ્યાલ હશે કે ઘણી બધી કોઈ પણ વસ્તુ છે એને તમે ગોલ ગોલ ફેરવો છો એના પર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. તો તમારી ટ્રેનને આ વળાંક ઉપર એ જ માર્ગ ઉપર રાખવા માટે થોડું ઘણું ફોર્સ યુઝ થશે. બરાબર છે. એ અવરોધને ઓવરકમ કરવા માટે એટલે કે કાબૂ કરવા માટે પણ થોડો ઘણો યુઝ થશે. અને એટલે અહીંયા આપશું FC. એટલે બીજું કાંઈ નહીં, કર્વેચર એટલે વળાંક. બરાબર. તો આ રીતે ટોટલ ટ્રેક્ટિવ ફોર્સના ચાર ભાગ પડ્યા. એક તો રેખીય પ્રવેગ આપવા માટે, ગુરુત્વાકર્ષણની અસરને નાબૂદ કરવા માટે, પછી તમારા રેઝિસ્ટન્સને દૂર કરવા માટે, અને વળાંકવાળા રસ્તા ઉપર ટ્રેનને પોતાના માર્ગ ઉપર જાળવી રાખવા માટેનો થોડોક ફોર્સ યુઝ થાય છે. તો ચાર ભાગ તમને ખ્યાલ આવી ગયા હશે. હવે આપણે આમ લખી શકીએ આના ઉપરથી કે ટોટલ ટ્રેક્ટિવ ફોર્સ FT બરાબર રેખીય પ્રવેગ માટેનો ફોર્સ, પછી તમારા ગુરુત્વાકર્ષણને ઓવરકમ કરવા માટેનો ફોર્સ, પછી તમારા રેઝિસ્ટન્સને દૂર કરવા માટેનો ફોર્સ, વત્તા છેલ્લે તમારા કર્વેચર માટેનો ફોર્સ. તો આ રીતે આપણને એક ટોટલ ટ્રેક્ટિવ ફોર્સનું સૂત્ર મળ્યું. હવે આપણને આ સૂત્ર તો ઠીક છે, આપણે ટોટલ ટ્રેક્ટિવ ફોર્સનું સૂત્ર મેળવવું છે. તો શું કરી શકાય, પહેલાં આપણે FA મેળવી લેશું, પછી FG, એવી જ રીતે FR, અને લાસ્ટમાં આપણે મેળવશું FC. બરાબર છે. અને પછી બધાને એડ કરી દેશું તો આપણને ટોટલ ટ્રેક્ટિવ ફોર્સનું સૂત્ર મળી જશે. બરાબર. હવે આનું ડેરિવેશન ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, અને એના માટે તમારી બુકમાં તમને આપેલું છે કઈ રીતે ડેરિવેશન કરવાનું છે. પણ એની પહેલાં તમારે એને બુકમાં આપણને થોડું મેકેનિક્સ આપેલું છે કે કઈ રીતે બધું ઓપરેટ થાય છે. તો એના માટે તમારે આ ડાયાગ્રામ સમજવું પડશે કે આની અંદર શું છે, તો કે તમારું એક મોટર છે. બરાબર. મોટર, ડ્રાઇવિંગ મોટર કે જે તમારો ટોર્ક ઉત્પન્ન કરે છે. બરાબર. અને ડ્રાઇવિંગ મોટર સાથે એક પિનિયન લાગેલો છે. પિનિયન એ બીજું કાંઈ નહીં, તમારે સિમ્પલ ભાષામાં સમજવું હોય તો તમારા ફોર્સને એક શાફ્ટથી બીજા શાફ્ટ ઉપર ટ્રાન્સફર કરે છે. બરાબર. પછી એ પિનિયન કોની સાથે લાગેલો હોય છે, તો કે તમારા ડ્રાઇવિંગ વ્હીલ સાથે કે જે તમારા ટ્રેક ઉપર રહેલું છે. બરાબર. હવે શું થાય, તો કે તમારી મોટર છે એ ટોર્ક ઉત્પન્ન કરશે. પિનિયનથી આ ટોર્ક ક્યાં જશે, તો કે પિનિયનથી જશે ડ્રાઇવિંગ વ્હીલ ઉપર કે જે તમારા ટ્રેક ઉપર હતું.
અને ટ્રેક ઉપરના વ્હીલને ફોર્સ લાગે તો તમારી ટ્રેન આગળ જશે. આ રીતે સિમ્પલ સમજવાનું હતું, બરાબર. હવે અહીંયા બધી એને ટર્મિનોલોજી આપેલી છે કે ટી શું છે, એફટી શું છે, D1 શું છે, બરાબર. તો એ તમે ધ્યાનથી જુઓ તો આપણને ટી છે એ તમારું ટોર્ક હશે, બરાબર, કે જે રેલના પાટા ઉપરના વ્હીલ છે એના ઉપર કેટલું ટોર્ક લાગે છે એ. પછી એફટી એટલે કયું, એફટી એટલે પિનિયન છે એ કેટલું ટોર્ક ઉત્પન્ન કરે છે તે. D1 છે એ તમારા પિનિયનનો ડાયામીટર છે, બરાબર. પછી મોટરની ડ્રાઇવિંગ એફિશિયન્સી આપેલી છે. ડી છે એ તમારા ગિયરનો ડાયામીટર છે, બરાબર. પછી રેલના પાટાના પૈડા એટલે કે તમારા વ્હીલનો ડાયામીટર આપેલો છે. ને ગેમા છે એ શું છે તો કે ગિયર હોય, બરાબર. તમે જોયું હશે ગિયરની અંદર ઘણા બધા અલગ અલગ સાઇઝના અલગ અલગ ટીથ એટલે કે દાંતા ધરાવતા હોય છે, બરાબર. તો એ બધાના ટીથના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ, ગિયર રેશિયો અથવા તો ટીથ રેશિયો, બરાબર, એ આપેલું છે. હવે અહીંયા તમને એક F1 એટલે કે તમારું પિનિયન છે એ કેટલું ફોર્સ ઉત્પન્ન કરે છે એની વાત કરી છે. તો ટોર્ક કેટલું ઉત્પન્ન થશે તો કે ફોર્સ ઇન્ટુ D1/2. આના ઉપરથી તમારે છે F1ની ફોર્મ્યુલા મળી જશે આવી રીતે, બરાબર. તો આ તમારું F1નું ફોર્મ્યુલા તમને અહીંયા મળી ગયું. હવે એક વસ્તુ તમારે અહીંયા સમજવાની છે, કયો કોન્સેપ્ટ યુઝ કરીને તો કે એફિશિયન્સીનું સૂત્ર શું થાય તો કે આઉટપુટ અપોન ઇનપુટ. આ બધાને ખ્યાલ હશે, બરાબર છે. હવે આમાં મને આપણે ધારો કે આઉટપુટ જોવે છે તો શું થાય તો કે એફિશિયન્સી ઇન્ટુ ઇનપુટ, આમ લખી શકાય, બરાબર. આ જ કોન્સેપ્ટનો યુઝ અહીંયા એ લોકોએ કરેલો છે, બરાબર. કઈ રીતે તો કે ધારો કે આ તમારી પાસે આ ગિયર છે, અહીંયા તમારી મોટર છે એ ફોર્સ ઉત્પન્ન કરે છે F1. આ ફોર્સ છે એ ગિયર છે એ તમારા વ્હીલને ટ્રાન્સમિટ કરે છે, બરાબર છે. અને વ્હીલને ટોટલ ફોર્સ મળે છે FT. તો તમારી એફિશિયન્સી કેટલી થઈ તો કે આઉટપુટ શું થાય તો કે આઉટપુટ છે આપણો FT અને ઇનપુટ હતો આપણો F1, બરાબર. તો FT બરાબર શું થશે F1 ઇન્ટુ એફિશિયન્સી, બરાબર. હવે F1નું સૂત્ર તો આપણે ઓલરેડી આગળ જોઈ ગયા કે F1 બરાબર તો આપણને શું મળે છે 2T/D1, બરાબર. તો અહીંયા ખાલી તમે મૂકી દો એને તો તમને સૂત્ર મળી જશે, બરાબર. F1ની જગ્યાએ હવે તમે શું કરશો, અને અહીંયા બીજું શું છે તો કે બેના ડાયામીટરનો રેશિયો આપેલો છે D/D, બરાબર. હવે તમે શું કરો છો, અહીંયા Fની કિંમત મૂકી દીધી, બરાબર. Fની કિંમત મૂકી દીધી એટલે તમારું સૂત્ર આવું થઈ જશે, બરાબર છે. હવે D/D1 એટલે આપણને પહેલાંથી જ ખબર છે એ શું છે ટીથ રેશિયો છે, એને આપણે ગેમાંથી દર્શાવી શકીએ છીએ, બરાબર. તો તમને ટોટલ ફોર્સ એટલે કે ટ્રેક્ટિવ ફોર્સનું આ મિકેનિકલ ફોર્મ્યુલા મળી ગયું, બરાબર છે. હવે આપણું મેઇન થિયરી ચાલુ થાય છે, એટલે સુધી તમને ટ્રાય કરજો સમજવાની. થોડું ડિફિકલ્ટ છે કેમ કે એમાં મિકેનિકલ ટર્મ્સ ઘણી બધી આવે છે. હવે આપણે ગોતવાનું છે પહેલું આપણું FA એટલે કે રેખીય પ્રયોગ માટે કેટલું બળ વપરાય છે તે. એક સિમ્પલ ફોર્મ્યુલા છે તો F = m × A, ન્યૂટનનો બીજો નિયમ. એ લખો અથવા તો આલ્ફા પણ તમે લખી શકો છો. હવે અહીંયા FA છે, m એટલે શું તો કે તમારું દળ, માસ, બરાબર. A એટલે શું થાય તો કે પ્રવેગ, એક્સેલરેશન. તો પ્રવેગ કઈ રીતે મળે તો કે પ્રવેગ આલ્ફા = શું થશે તો કે બળ F/m, બરાબર છે. એ જ વસ્તુ અહીંયા એને કરેલી છે કે F/W, એને વાહનનું દળ આપ્યું છે W થી, બરાબર છે. હવે આગળ શું કહે છે તો કે ટ્રેનનું વજન W ટન છે ધારી લીધું, બરાબર. હવે આ વજનને આલ્ફા એટલે કે આટલો પ્રવેગ આપવાનો છે. હવે એને ટનમાંથી કિલોગ્રામમાં વજન ફેરવી લીધું, બરાબર. તો કેટલું થયું તો કે W kg હતું એને આપણે 1000 હારે ગુણાકાર કરી લઈએ તો આપણને શું મળે W ટન હતું, બરાબર છે. W ટન હતું, બરાબર. એને તમે W ટન્સ છે એને તમે 1000થી ગુણાકાર કરી નાખો છો તો તમને શેમાં વજન મળી જશે કિલોગ્રામમાં. એટલે તમારું વજન થઈ ગયું કિલોગ્રામમાં, બરાબર. હવે આપણને આ એક્સેલરેશન ગોતવું છે તો આપણને F અને W એટલે શું છે દળ આપેલું છે, બરાબર. દળ જોવે. હવે તમને એક બીજી સૂત્ર ખબર હશે કે W = શું થાય m × g એટલે કે વજનનું સૂત્ર છે. આ m એટલે શું થાય દળ થશે,
અને જી એટલે કાંઈ નથી, તમારો ગુરુત્વ પ્રવેગ છે, બરાબર. જેની કિંમત કેટલી હોય છે? આશરે 9.81, બરાબર. તો આના ઉપરથી તમે શું કહી શકો? તો કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી છે. તો મને એમ અહીંયાથી મળી જશે. તો કે ડબલ્યુ અપોન જી. મારું વજન તો કેટલું હતું? તો કે મારું વજન તો દળ બરાબર મારું વજન હતું 1000 ડબલ્યુ અપોન જી, બરાબર. તો આ રીતે તમને શું મળી ગયું? ટ્રેનનું દળ અહીંયાથી મળી ગયું, બરાબર. આવી રહ્યું ટ્રેનનું દળ બરાબર શું થાય? તો કે 1000 ડબલ્યુ અપોન જી, એટલે કે 1000 ડબલ્યુ. કઈ રીતે કર્યું? ખ્યાલ આવ્યો? સૂત્ર કયું હતું? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી, બરાબર. એમ એટલે ડબલ્યુ અપોન જી. એમાં આપણે ડબલ્યુ તો કેટલા છે? 1000 ડબલ્યુ છે, અપોન જી. એટલે તમને આ સૂત્ર મળી ગયું, દળ મળી ગયું. હવે આપણને જોવાનું છે પ્રવેગ કઈ રીતે મળશે. હવે પ્રવેગ આપણો છે આલ્ફા, બરાબર. એને તમે 1000 અપોન 3600થી ભાગાકાર એટલે ગુણી નાખશો તો તમને શેમાં મળશે? મીટર પર સેકન્ડનો વર્ગ. એ સિમ્પલ એક્સેલરેશન મળી ગયો, બરાબર. હવે આપણું સૂત્ર તમે જુઓ, એક આપણને પ્રવેગે મળી ગયો છે, અહીંયા આપણને એમ મળી ગયો, આ આપણને મળી ગયો આલ્ફા. આપણું સૂત્ર હતું એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આલ્ફા. તો આની અંદર તમે કિંમત મૂકી દો. એમ એટલે 1000 ડબલ્યુ અને આલ્ફા એટલે આલ્ફા ઇન્ટુ 1000 અપોન 3600. હવે તમે એને સોલ્વ કરશો તો તમને એક્સેલરેશન કેટલું મળશે? 277.8 ડબલ્યુ આલ્ફા ન્યૂટન. ખ્યાલ આવ્યો? આ થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ હજી એકવાર રિપીટ કરી જઈએ કે આપણને ફોર્સ ગોતવો છે તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે શું થશે? એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આલ્ફા. એમ એટલે છે દળ અને આલ્ફા એટલે છે પ્રવેગ, બરાબર. યાદ એટલું રાખવાનું છે, આપણને આ ગોતવું છે તો આપણને દળ જોશે અને પ્રવેગ પણ જોશે, બરાબર. હવે દળ ક્યાંથી મળે? તો કે એને કીધું કે ભાઈ તમારું વજન છે ડબલ્યુ ટન, બરાબર, અને તમારો આલ્ફા છે પ્રવેગ છે આલ્ફા જેટલો. હવે આ ડબલ્યુ ટનને આપણે શેમાં ફેરવ્યા? કિલોગ્રામમાં ફેરવ્યા. પછી આપણને ખબર છે કે વજનનું સૂત્ર શું થાય? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી. એમ એટલે શું થાય? ડબલ્યુ અપોન જી. આ સૂત્રનો ઉપયોગ કર્યો તો આપણને મળ્યું, એટલે કે અહીંયા દળ મળી ગયું, બરાબર. હવે પ્રવેગ આપણને ઓલરેડી આપેલો છે કે દર કલાકે દર સેકન્ડે કેટલા કિલોમીટરનો છે, તો આપણને મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં જોવે છે. તો શું કરશું? તો કે આલ્ફા આપણો પ્રવેગ છે એને આપણે 1000 ભાગ્યા 3600થી ગુણી નાખીએ તો આપણને મળી જશે આલ્ફા, એટલે કે પ્રવેગ મળી જશે. હવે તમારી પાસે એમ પણ આવી ગયો અને આલ્ફા પણ આવી ગયો, તો તમે એને મેળવી શકો છો એફ, એટલે કે આપણો એફ અહીંયા મળી જશે. બંનેનો ગુણાકાર કરીએ તો આપણને છેલ્લે એફ એ બરાબર શું મળે છે? 2.778 ડબલ્યુ આલ્ફા ન્યૂટન. તો આ રીતે તમને પહેલો એફ એ મળી ગયો, બરાબર છે, કે જે રેખીય પ્રવેગ માટે જેટલો ભાગ વપરાતો હતો તે, બરાબર. બે બેઝિક સિમ્પલ ફોર્મ્યુલા છે. એક તો વજનનું કયું? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી, કે જેની અંદરથી તમને શું મળે છે? માસ મળે છે. અને બીજું એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, કે જેના ઉપરથી તમને ટોટલ ફોર્સ મળશે લિનિયર એક્સેલરેશન માટેનો, બરાબર. હવે આગળ જઈએ તો હવે અહીંયા તમે જોયું હશે કે આ ડબલ્યુ છે, એટલે કે તમારું ટોટલ વેટ ટ્રેનનું, બરાબર. હવે શું થાય? તો કે જ્યારે ટ્રેન સ્થિર સ્થિતિમાં છે તો એની અંદર જે બધા પાર્ટ્સ છે એ પણ કેવા હશે? સ્થિર હશે, બરાબર. તો સ્થિર હશે તો હવે આપણે જ્યારે એને ફોર્સ આપીને ગતિમાં લઈ આવીએ તો સ્ટાર્ટિંગમાં આપણે શું થાય? થોડુંક વધારે ફોર્સનો યુઝ કરવો પડે. શું કામ? તો કે એ બધાને પોતાનું જડત્વ હોય છે, એટલે કે મુવમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર. એટલે કે એ જો ગતિમાં હોય તો ગતિમાં રહેવાની કોશિશ કરે ને સ્થિર હોય તો સ્થિર રહેવાની કોશિશ કરે. તો એના કારણે શું થાય? થોડુંક વધારે પડતું વજન આપણને ફેસ કરવું પડે, એટલે આપણે ટ્રેક્ટિવ ફોર્સ શું કહે? વધારે દેવો પડે. એટલે આની અંદર બીજું શું કાંઈ લખવાનું નથી કે તમારું વજન છે, બરાબર. તો કે ટોટલ વજન છે એના કરતાં 8થી 16 ગણા વજનની ગણતરી લેવામાં આવે છે, એટલે કે આટલું વજન વધારે કન્સિડર કરવામાં આવે છે. એટલે કે હવે પહેલાં તમે ડબલ્યુ કન્સિડર કરતા હતા, હવે શું કન્સિડર કરવાનું છે? ડબલ્યુ ઈ. અને ડબલ્યુ ઈ એટલે શું? તમારું ઇફેક્ટિવ વેઇટ, બરાબર. સમજ્યા? ઇફેક્ટિવ વેઇટ. અને ઇફેક્ટિવ વેઇટ કઈ રીતે મળે? તો કે તમારું વજન તમને ખ્યાલ હશે, તો ઇફેક્ટિવ વેઇટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1.1 ઓર 1.2 ડબલ્યુ. ખ્યાલ આવી ગયો? એટલે હવે ઉપરનું ફોર્મ્યુલા હતું એમાં કાંઈ ચેન્જ નહીં આવે, ખાલી શું આવી જશે? તો કે ડબલ્યુ ઈ આવી જશે.
અને ડબલ્યુ ઈ શું થાય તો કે 1.1 અથવા તો 1.2 ઇન્ટુ ડબલ્યુ. બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોશું તો કે તમારો રેઝિસ્ટન્સ માટે ફોર્સનું ઇક્વેશન ડિરાઈવ કરશું, પછી ગ્રેવિટેશનલ માટે, અને લાસ્ટમાં તમારા કર્વેચર, અને પછી બધાનું એડિશન કરીને આપણને ટોટલ ટ્રેક્ટિવ ફોર્સ મળી જશે. બરાબર. આ ધ્યાનથી વિડીયો 2-3 વાર જોજો તો ખ્યાલ આવશે. બરાબર.